છોટાઉદેપુર 137 વિધાનસભામાં આવતા 7 જેટલા 10 કિલોમીટર ઉપરાંતની લંબાઈના ભારે ટ્રાફિકવાળા રસ્તાઓ માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાસે હતા, જેના કારણે સરકારમાંથી તેને મરામત કરવા કે નવા બનાવવા પૂરતી ગ્રાન્ટ એક સાથે આવતી ન હોય. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની છેલ્લા 2 વર્ષ ઉપરાંતની સરકારમાં વારંવાર રજૂઆતના કારણે માનનીય મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાનમાં લઈ આ રસ્તાઓ રાજ્ય સરકારના માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હસ્તક સોંપવાનું નક્કી કર્યું છે, જેના કારણે હવે પછી આ રસ્તાઓ ટ્રાફિકને ધ્યાને લઈ ઝડપથી પહોળા થવા સાથે સ્લેબ ડ્રેઇન અને મરામતની કામગીરીઓ ઝડપી થઈ શકશે અને સદર વિસ્તારની પ્રજાને તેનો લાભ મળશે. અને આ માંગણી સ્વીકારવા બદલ છોટાઉદેપુર વિધાનસભાની જનતા વતી રાજેન્દ્રસિંહ રાઠવાએ મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતોના પગલે માર્ગ અને મકાન પંચાયત વિભાગના રસ્તાઓ માર્ગ અને મકાન રાજ્ય વિભાગને સોંપવાના આદેશ કરાયો છે. છોટાઉદેપુર 137 વિધાનસભામાં આવતા 7 જેટલા રસ્તા જેનો વિકાસ થાય અને નિયમિત તેનું સમારકામ થાય તે હેતુથી રાજ્ય સરકારમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા રજૂઆત કરી હતી અને આ રસ્તા માર્ગ અને મકાન પંચાયત વિભાગના રસ્તાઓ માર્ગ અને મકાન રાજ્ય વિભાગને સોંપવામાં આવે તેવી માંગ કરી હતી, જે માંગ રાજ્ય સરકારે સ્વીકારી તાત્કાલિક અસરથી આ રસ્તા માર્ગ અને મકાન પંચાયત વિભાગના રસ્તાઓ માર્ગ અને મકાન રાજ્ય વિભાગને સોંપવામાં આવે તેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી તેની કાર્યવાહી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાનો પાવીજેતપુર તાલુકાનો વચલી ભીત મોટી ખાંડી રોડ લંબાઈ 18 કિલોમીટર, પહોળાઈ 3.70 મીટર, પાવીજેતપુર કંદવાલ રોડ ડુંગરવાડથી કંદવાલ રોડ લંબાઈ 15.40 કિલોમીટર, પહોળાઈ 5.50 મીટર, કંદવાલ ભાભર ઈંટવાડા રોડ લંબાઈ 12.90 કિલોમીટર, પહોળાઈ 3.75 મીટર, ડુંગરવાડ જાંબુઘોડા રોડ લંબાઈ 12.90 કિલોમીટર, પહોળાઈ 5.50 મીટર, જ્યારે છોટાઉદેપુર તાલુકાના દેહવાટથી કટ્ટારવાટ રંજુવાટ મોટા રામપુરા રોડ લંબાઈ 15 મિલીમીટર, પહોળાઈ 3.75 મીટર, સિમલકુવા મોટા રામપુરા રોડ લંબાઈ 11 કિલોમીટર, પહોળાઈ 3.75 મીટર, જોજ વીરપુર લગામી કુંભાણી રોડ લંબાઈ 10 કિલોમીટર, પહોળાઈ 3.75 મીટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 7 રસ્તાઓને સ્ટેટ R&B વિભાગને સોંપવાના આદેશ કર્યા છે. તે બિલકુલ જંગલ વિસ્તારમાં અને મધ્યપ્રદેશની બોર્ડરને જોડતા રસ્તાઓ છે. તબદીલ કરવાના રસ્તાઓ પૈકી જે રસ્તાઓ રિસરફેસિંગ તથા પહોળા મજબૂતીકરણ સ્ટ્રક્ચર બાંધવા વગેરે પ્રકારની કામગીરી મંજૂર થયેલ છે અને પ્રગતિમાં છે તે કામગીરી પૂર્ણ કર્યા બાદ પંચાયત વિભાગે રસ્તા સ્ટેટમાં તબદીલ કરવાના રહેશે અને કરેલ કામગીરીના ફ્રી મેન્ટેનન્સ ગેરંટી અમલમાં હોય ત્યાં સુધી ઇજારદાર પાસે સુધારાત્મક કાર્યવાહી કરવાની જવાબદારી સંબંધિત માર્ગ મકાન પંચાયત વિભાગની રહેશે તેવા આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે સદર રસ્તા સ્ટેટ R&B વિભાગને સોંપવામાં આવતા હવે આ રસ્તાની જાળવણી તથા તેની મરામત વહેલી તકે થશે, જ્યારે વાહન વ્યવહાર અને પડતી મુશ્કેલી અને તકલીફો દૂર થશે અને આવનારા દિવસોમાં રસ્તા પર આવતા ગામો અને પ્રજાનો વિકાસ થશે. આ પડતી તકલીફો દૂર થશે, જે ધારાસભ્યની રજૂઆતોના પગલે આ રસ્તાને સ્ટેટ R&B માં સમાવવામાં આવતા પાવીજેતપુર અને છોટાઉદેપુર પંથકની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે.